હાલત ગુજરાતભરમાં છે। જાતિનો દાખલો, આવકનો દાખલો, ક્રિમિલિયરનો દાખલો હોય કે ઈડબ્લ્યુએસનું સર્ટિફિકેટ હોય, તેને લઈને આવી જ પરિસ્થિતિ જોવા મળી રહી છે। ખાસ કરીને અમદાવાદના બહુમાળી ભવન ખાતે પણ વાલીઓ અને વિદ્યાર્થીઓ આ જ રીતે કતારમાં હેરાન થતા જોવા મળ્યા। દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો, બહુમાળી ભવનમાં વ્યવસ્થાનો અભાવ છે અને તંત્ર સામે ગંભીર આક્ષેપો આ લોકો કરી રહ્યા છે। કે કોરોના વખતે પણ દરેક સ્કૂલોમાંથી જાતિના દાખલા કાઢી આપવામાં આવ્યા છે સ્કૂલોમાંથી, કેમ કે સ્કૂલો માટે જ જરૂરી છે ને, સ્કૂલો કોલેજો માટે જ જરૂરી, તો સ્કૂલોવાળામાં તે આ પ્રોસેસ થવી જોઈએ ને। તો આટલી વાલીઓને દિવસો બગાડીને અહીંયા લાઈનમાં આવવું પડે છે, સમય બગડે છે અને કામ થઈ જાય તો થઈ જાય છે, નહીંતર પછી દિવસોની જગ્યાએ બીજા દિવસે પણ આવવું પડે છે। સરકારને ડિજિટલ રીતના આપણને આવી રીતના સુવિધા આપવી જોઈએ। અત્યારે બધું ડિજિટલ રીતે થઈ રહ્યું છે, તો આ જાતિના દાખલા માટે, નોન ક્રિમિનલ માટે પણ ડિજિટલ વ્યવસ્થા કરવી જોઈએ। જ્યારે પેરેન્ટ્સને કેટલી તકલીફ પડે છે અહીંયા ભાગદોડ કરવામાં, એમને કામ હોય છતાંય આપણી જોડે અહીંયા આવી શકે છે। સ્કૂલ દ્વારા પણ આ બધું કરવું જરૂરી છે, ડિજિટલ રીતના પણ જરૂરી છે કરવું। આ બધા પેરેન્ટ્સને બી પણ ખૂબ ઓલી રીતના થાય છે, બહુ ભાગદોડ કરવી પડે છે આ બધા કામમાં। ધોરણ 9, 10, 11, 12માં શાળામાંથી બોનોફાઇડ લઈને વિદ્યાર્થીઓને આપતા હોય છે। આ પ્રક્રિયા આખા વર્ષ પૂરતી ચાલુ હોય છે અને બીજી ઈડબ્લ્યુએસ અને ક્રિમિલિયર કરાવવા માટે બી વાલીઓને ઘસારો થતો હોય છે, કારણ કે એની મર્યાદા 3 વર્ષની હોય છે, એટલે એના માટે થોડીક આ ભીડભાડ જેવું થતું હોય। પણ અમે વ્યવસ્થાના ભાગરૂપે અત્યારે બીજી કામગીરી, અગત્યની કામગીરી છોડીને બધા સ્ટાફને અમે ઓર્ડર કરીને જાતિના દાખલા નું જ કામ કરાવીએ છીએ, અને કારણ કે અમને સમયસર આપવાના બી થાય છે અમારા એડમિશનની પ્રક્રિયાના ભાગ।